ગુજરાત સહિત 11 રાજ્યોમાં આવતીકાલે મતદાન. રૂપાલા માંડવિયાનું ભાવિ થશે નક્કી. કેવું રહેશે તાપમાન? હવામાન વિભાગે કરી આગાહી. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 7 મેના રોજ 10 રાજ્યોમાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થશે. 28 વર્ષ બાદ ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે. આ પહેલા 1996માં ગુજરાતમાં મે મહિનામાં મતદાન યોજાયું હતું. અગાઉ 95 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ ગુજરાતની સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ 21 એપ્રિલે નામંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી સીટની 30 એપ્રિલે યોજનારી ચૂંટણીને પણ મોકૂફ રાખી હતી. અહીં હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે આવું થયું હતું. હવે ત્યાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ ચૂંટણી યોજાશે. ત્રીજા તબક્કામાં મધ્યપ્રદેશની બેતુલ સીટ પર પણ મતદાન થવાનું છે. બીએસપી ઉમેદવારના મૃત્યુ પછી બીજા તબક્કામાં થનાર મતદાન ત્રીજા તબક્કા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં કુલ 1352 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ 244 ઉમેદવારો ગુનાહિત છબી ધરાવે છે. 392 ઉમેદવારો પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે.